હાડો ઘરમાં બીમારી આવી ગઈ છે, પૈસા નહીં, કોકને તો વાત કરવી પડે, કોકને આગળ વેદના કરી તો કોઈક પૈસા આવશે ભાઈ. ઓમ લાન જેઠવા આ પેલા દુકાને જ બેઠા જ બેઠા મને ખબર જ છે. એટલે આ જેઠાબા બોલો બોલો. એટલે યાર શું કરું કેજો, જિંદગીને છેલ્લે શ્વાસ લેતો હોય ને એ વાત છે ભાઈ. સારું શું થયું? યાર ઘેર બે હોય બીમાર પડે છે, હા મને કે બીમાર પડે છે. એ તો યાર ઋતુ એવી છે તો માણસ બીમાર થાય ને બધું થાય, બીમાર થાય. મને હારી ટીબી ની તકલીફ છે, તે હારી દવા લેવી છે પણ દવા પૈસા નહીં યાર. બે હમણાં લેબોરેટરી ને કરાવવું પડે છે યાર. બોલજો શું કરવાનું કેજો. કોઈ નહીં, શું કરવાનું યાર? બે હમણાં પૈસા આવતા નહીં, બીમાર હમણાંથી પડી છે. પૈસા વગર તો કશું નહીં અત્યારે. જો અત્યારે તો પૈસો મહત્વનો કોઈ પણ વસ્તુ. પૈસાનું મહત્વ છે. જેના પહાણ છે ને પૈસાની કદર નહીં, ને જેના પહાણ છે ને કદર છે પણ પૈસો નહીં. શું કરવાનું? એવી વાત છે. દવાઓ કરાવો. અત્યારે ઢોરો છે મોઘો આવશે, લાખ લાખ 2 લાખ નો ઢોર આવશે. અત્યારે આપણે ગાય કે ભેહ લાવીએ તો અત્યારે ભેહ સામાન્ય નોંધ લાવો ને 2 લીટર 3 લીટર લાખ રૂપિયા ભેહ થઈ છે. ના તમારે કે વાત સાચી, પણ હું એમ કેતો પૈસા શોખ થી સેટિંગ થતો કરી આલો કે યાર. કેટલાનું? જે થતા હોય. હલો જોઈએ યાર, મારી વેદના સમજો યાર. હલો હું કોક તો એક જણો છે યાર. કોણ છે? પેલો કાળુ છે. કાળુ બા પેલા ગામમાં નામ ચીન છે બા. હા એ બા એક કાળુભાઈ આલુ છે પૈસા, પણ ભાઈ તો 10% લો લઈશ પાછા. પણ યાર ગમે તે કરીને મને લાવી આલો યાર તમે યાર. ટાઈમ ટાઈમ હાલવા પડશે. હા તો હાલ દેવું વધુ નહીં કા? વધુ નહીં. હા તો તને કાળુભાઈ ને વાત, કાળુભાઈ આવું કે એટલે કાળુભાઈ ને વાત કરીએ. હા એટલી વાત કરજો યાર. પેલા સમય મૂંગા પ્રાણી જેવા બે એવું થયું હોય ને તો કેવા હતા? શું કેવા હતા? કોઈ ક્યાં નતા આવ્યું. હા તો ગમે તે કોઈક બોલતા હું આવીને તમને વાત કરું એટલે હતા અરે આવી ગયા. કોઈક બોલતા હતા હવે તો બોલો બોલો તો આ જીવન વેદના લઈને આવ્યા સિમ્પસ. અરે યાર બાપા ના ઘેર પેલી બે ઊભી થતી નહીં તે પેલી ગોળી મંગાઈ છે તું. હા તો એ કરો પછી હું તમને ફોન કરું કે હા એટલે કાળું ઘેર આવી જજો. એ આવો તો ને પેલા પાસ લાગ્યા કઈ છે આગળ નવું બનાવી કે એ તો ખબર નહીં સો મળી જશે. જરા ખર્ચા રાખ જેવા શું તો હા ઈઓના ઘેર જઈને લોકોના ઘેર ઈઓના ઘેર બે એવું છે કાળું નહીં. હા કોન્ટેક્ટ થાય એટલે બસ હું તમને કહી દઉં. હાલ જો હાલ દે એટલે આ માણસ આબુ રેડી છે પાછો. એ તો સાચી વાત છે પણ આપણા પરિસ્થિતિ ડાઉન આવી યાર. વચ્ચે ને બધી ઘરમાં બીમારી પેહી હમણાં 2.5 લાખ નો લાવ્યો છે, 2 ગાયો ને 1 ભેહ. પણ એ તો કેટલી લોન પણ યાર લોનો બનો ખરું પણ સસ્તા નહીં યાર. ઢોર બીમાર પડે કે યાર આમાં તમે વાહેદું કે કોઈ પણ સોણ બોણ બધું ભરી પછી થોડું ધોવું પડે, ઢોર ના વળાવું કશું કરતા જ નહીં. લે તો સોથી થાય પછી થોડું સાફ સફાઈ જોવા, પછી એના માટે શું કરવું પડે? શક્તિ ઓજી હાળો લાવીને ધુવાળો કરવો પડે. મચ્છર બચ્છર ઢોર પર ના બે. પણ મોણસ સારો છે આપણે કાળુબેન કઈ જોઈએ 20,000 રૂપિયા આલું તો. હવે હેડો કઈ જોઈએ. હા કાળુબેન હેડો આપણે બધા જો કાળુબેન મળતા હેડો. मेरा जूता है जापानी, पतलून हिंदुस्तानी, सर पे पगड़ी. अरे जरा बेहो હા તમારે જો તારા ના બેટી યાર आपन तो हर कोई होगा बस. આપણે પ્રોબ્લેમ હતો યાર, થોડું કોમ કરવું પડે છે तमन ના. है प्रॉब्लम મારા આપણો દોસ્તાર ખરો કે ઓળખો તમે આપણો અળખો ભાઈ તે આપણે જ્યાં પાલનપુર ગાડી હા सर. એને આપણા હમ થોડી પૈસા ની જરૂર 20,000 ની જરૂર. हाँ તો સેટિંગ ગમે તે કરી આલવું પડે છે. મારી જવાબ ટેન્શન ના લેતા, હું બેઠો છું. पैसा आलू थोड़े 15% એટલે સમજો થોડું कायदेसर 10%. તમારું નહીં રાખતું હોય ઊંચો રાખ. હા એ તો સાચું હશે. તમે ધંધા પૈસા ધંધા કોણ ધંધામાં તો તમે કોઈની શરમ રાખતા કોઈ નથી. નિશાન નહીં રાખતો. આ તો કશો હતો નહીં. હેડો તાનો કરી આલજો ને. થઈ જા થઈ જાય તો આલવા પડે બસ કાલે. કાયદેસર કાલે લેવા આવી જજો. આજે ભાઈ ને જરૂર પણ હે કે સાલ હે ભાઈ નું મોઢું જોવું પડે. એવું ભાઈ કાયદેસર મોડો રેડી છો. વ્યાજ એકાદ ટાઈમ ના આવે તો થોડું પાછું લેટ થાય તો પેલું ના કરતા એને સાંકી નવું દીધું. 2.5 લાખ રૂપિયા ઢોર લાવ્યો છે, 2 ગાયો ને 1 ભેહ. કોઈ બીમાર થઈ ગયું છે. એ મારા માટે જ લાવ્યો નહીં મેં. એ તમારા માટે ના લાવ્યો યાર. મારા ધંધામાં શરમ નહીં રાખો જો ભાઈ. એટલે કશો આવો દોસ્તાર છે મારા. પાલક તો જ લેવાનું જો. અરે તમે પૈસા આપી દે હું જોઈએ હા, હું આલું. કાયદેસર. હો ને બરોબર. આ તો તમે સગવડ મરો છો. મેં કાલે આવ્યો હા તો હા ને વળી ધંધા તો મારા બાપની શરમ નહીં રાખે તમે જોઈ રાખો કેટલા મેરા જૂતા હે જાપાને.
હારું થાકી ગયો છું. અરે ઓ ખબર અરે અમે તમારા ઘેર જ આવતા હતા. ચમ એ તો કાળો હમણાં વાત કરી છે, કાળો ઓકે કહી દીધું છે. એવું છે એમ કે? 20,000 ની વાત કરી છે. હા તો વાંધો નહીં, વાંધો નહીં. પણ પ્રોબ્લેમ એક છે પાછો. હો. 10% કે છે. અલ્યા 10% ના 15% આલું છે. ના ના 10% પણ ટાઈમ ટુ ટાઈમ પૈસા આલી દેવા પડે એને વ્યાજ બધું જે થતું હોય. હા વાંધો નહીં, વાંધો નહીં. પણ એને કીધું કે 1-2 દિવસ આગળ પાછી ટાઈમ. એવો અલ્લાહ હડો રૂબરૂ હરજો ને હેડો એને કીધું છે પેલો ભાઈ ને મારે મોઢું જોવું પડે એનું રૂબરૂ ના પાસે જઈને હેડો. 10% વ્યાજ છે બાપ. હા વાંધો નહીં. તો યાર હું આમ કરો છો આલુ શું કાલ પૈસા ધંધામાં કોઈ શરમ નહીં રાખતો લે ઘડિયાળની પૈસા ઘડિયાળના તમે 1 કિલ્લા આપવા મેં લપટો થઈ ગયો ઘડિયાળની પૈસા કે કેટલા લેવાના ઘડિયાળ વાળી તમારે કેટલા લેવાના 5,000 બોલે ને હવાર 6,000 આલે 100,000 જરૂર નથી. એવા તો મને વાયદા કરવાના ઘણા આયા. હા આ તો ભૂલ્યો છે યાર અરે ફૂટ્યો તો એટલા તાર પૈસા નહીં હાલતો. અરે આલ એ દે કાયદેસર કાલે પૈસા તો નકો ઉઠાઈ ગયા પાહો ધમકી ના આલ દે મને કઈ લેતું અરે આલ દે ઇંગો ને કરો જી જો કાયદેસર અત્યારે ઘરા કાલે જો પટી ગયા પછી આ વની મળે જા કમો છે મુઆ મારો છે તારે પૈસા લઈને હાલતા નહીં જા દોન કરી દીધા તાન જે ઠાકો આ સાપડા ભાઈ આ ભાઈ નાલો આ ભાઈ શાંતિ હા પૈસા આપણા ભાઈને જરૂર છે આ ભાઈને ઓ સર ભાઈ તકલીફ તો નહીં લાગે ભાઈ તો અશક્તિ થઈ બીમારી ભાઈ ના ભાઈ એ ભાઈ આપણો દોસ્તાર છે ને મન તો કોઈ નહીં ડમરુજી તો હાલો હું છે લેબોરેટરી ડોક્ટર આવે છે ઘેર બરોબર ડોળનો તપાસ કરવા માટે બરોબર એટલે હું તો ડોક્ટર ના કીધું અને તપાસ કરી નાખી ભેગા ભેગી હા તપાસ કરે હા એટલે ભાઈ બધું થાય ઢોર બધા માણસ ઢોર જેવો થઈ ગયો સાચે કરો ભાઈ બરોબર અત્યારે હું પૈસા ગણું કોઈ બોલતા નહીં હું કહું બોલો અગાડી સમ કેવેડે ઉપર કેવેડે લાગેલો છે ના ના તો રે ઉના કરતા ના કબ કાયદેસર પકડ જાવ પા હાલે લે આ તો કેમેરા લાગેલા છે આગળ હું કહું છું ઓકે વ્યાજ હંગાથી મળી જાય હા વ્યાજ મળી શી તારીખે આવે છે વ્યાજ? આજ કઈ તારીખ 22 22 પેલી 22 વેચ જો હા અરે મળી જાય હું બેઠો ચિંતા ના કરતો તમારી મોન અરે વાંધો નહીં જો ભાઈ પૈસા લે વાત થઈ કે હા દર મહિને 2,000 રૂપિયા આલ દેવા પડશે હો હા. ઘેર આવી તો 200 સાલે પાછા હા વાંધો નહીં. ઓકે હારું લેડો હા ખબર હા બરોબર ગાડી બેચ કર કરીને બાબુજી આપણે પેલું વ્યાજ ના પૈસા એ તો બાબુજી હાલ સેટિંગ થાય તાણ હું તમને હાલ દે રન દાડા જતા રહે હું તમારે ઘેર જ આવતો કાયદેસર તમારે ઘેર જ આવતો એવો જ. બરાબર પણ સેટિંગ થાય તાણ હાલ દે યાર જપકમ બાઈક તમારી મારી છે પોતાની યાર ઉતરાડો પૈસા આલજો ને તમે બાઈક લઈ જજો એવું કાયદેસર હા લેજો બાબુજી હેડો ને લ્યો માં પરિસ્થિતિ થોડી એમ થઈ ગઈ છે એટલે માલ દે પાસે બાઈક હા ઓય યાર ચાર ને લાવવાની થોડી તકલીફ પડે આપણને તો વધુ નહીં હું માથો પાણી લઈ જાઉં ને બે જણા હા જાવડી દેજો જાવડી હા. તમે હેડો આગળ ગેર પર પાછળ એને દિવસ ગેર પડી તારા પાપા બાઈક ની હારથી પાઈ હો કાયદેસર પડছো પા બિહાન ગાત પડી કાથી પગાર નહીં આલું તારી પેલા પડ્યું બે હાંગ ગાડી પડી તો વાત કરી છે મારી માની જગન બાઈક જ નહીં આવડતી લે તમે લે એકદમ ફળો લે હેડ અરે જે જે ખાન જાઓ ચલો હવે તો ડોક્ટર બોક્ટર આવી ગયો કે ખેતરમાં હો બધા આઈ જાય યાર પણ ખર્ચો થઈ ગયો 20,000 ખર્ચો થાય રૂપિયા એમ સાને તમે મળ્યા છો તારના 1 મહિને તો તમે આપણે ભેગા થયા છીએ તારે આ બધી વેદના હોય યાર આમાં એટલે પેલા ટાઈમ બધું હાલ દેશો કે ભાઈ ને હો બધું કમ્પ્લીટ જ ચાલુ છે હા એટલે હેડો તાર ઓ સોબરે કાળુ ભાઈ ભાઈ રામ 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 કાયદેસર
અરે યાર ખબર સોનતી હેડો એક વાત તો ભાઈ આભાર જા હોળ દાડા થી તા પૈસા થમ નહીં હારા એ બાજી સેટિંગ થાય એટલે યાર સેટિંગ હું તાણ કે જૂત નતું કો એટલો બે દાડા નતો પણ હોળ દાડા કર્યા તે યાર હાલ દે યાર તમને મોબાઈલ દાડો છે ઓ મારું ગાલ દે ગીધા મજબૂત પડો ગીધમ ગાલ દે ગાલવાના કીધું ગીધમ ગાલ દે એટલે મારા ગીજામ ગાલવાનું કીધું યાર પૈસા આલે ને તાણા લઈ જજે એટલે યાર હું છે બધું ઘૂસપૂસ કરે એ તો વાત હતી. હે ખબર હું છે બધું ઘૂસપૂસ કરે છે આ બધું આમાં શું કરું યાર જો હા ભરજો હા પહેલા બાઇક લઈને નીકળ્યો યાર હા 3 દિવસ ચાલ્યા હતા વ્યાજ ઉપર હા ઉભા રહો પછી બાઇક લઈ ગયા આજે વળી મળ્યા 16 દિવસ ત્યારે મોબાઈલ લઈ લીધો એવું છે આવું ના ચાલે યાર તમે આવું ઘઉં છે બધા આવું કરો 16 દિવસ થઈ ગયા. 16 દિવસનો સવાલ નહીં ધંધામાં ભાઈ સવાલ કેટલા પૈસા? એક દિવસ થઈ જાય કાયદેસર નકર એવું થઈ જાય આપણે 20 દિવસ થયા હા વ્રત કરાય યાર એટલે પેલી ગાડી એ લીધી ને હા. એ વખતે યાર છેલ્લી પબ્લિક હતી ને યાર એ રીતે લઈ લીધી બોલો શું કરું? આવું કાળું ભાઈ ના કરાય યાર મારા તમે. પૈસા કોઈ શરમ નહીં આવતી પણ યાર હાઈવે ઉપર જેટલી પબ્લિક હોય એની કણ ઉતારી પાડે યાર મને એવું ના કરાય શરમ આવી જાય. કાયદેસર પૈસા તો કોઈની શરમ નહીં રાખવો હજી કહું છું હો. કાયદેસર કેટલા પૈસા થઈ છે તો ટોળનો હિસાબ બધા જીએસટી બીએસટી લાગીને 49,000 હા 2 મિનિટ એટલા પૈસા થઈ ગયા કાયદેસર પણ હો બાકી મેં કહે સાઈડમાં બેન આપણે હિસાબ કરી દઈએ જો હા હેડો બે હેડો કાયદેસર ભાઈ ના આ તો ભાઈ હિસાબ કરી નાખવો પડે આપણો તો શું છે કે આપણો તો આમાં કોઈ લેવા દેવા છે નહીં ભાઈ કઈ છે હિસાબ કરી નાખવો પડે આમાં હો બ્રો હા 70,000 નો 500 રૂપિયાની મારી બાઈક હતી હા અને 13,000 નો ફોન હા એ મોતી એ છેલ્લા થયા તમારા 98,200 98,200 થયા 598,500 એવું 98,500 ને હા આમ 49,000 રૂપિયા કાઢી નાખો એમાં એવું કરું છે એમ હા અને ઉપર ના હોય ને મને પૈસા આલ દે બા બરોબર છે બે તમારે બેઠું રહ્યું વસ્તુ મળી ના ભાઈ નું રહ્યું મારી માની યોગન ચીટિંગ કરે છે જબરો દાળ થઈ ગયો મારો જબરો હું તો મજાક કરતો તો આપણે ભાઈ બનાવી વાળી ના યાર તમે પેલા યાર ભાઈ બંદીમાં આવું કર્યું યાર અને મારો ગોમ વચ્ચે યાર પેલી ગાડી પાડી લીધી તમારા આગળ યાર ફોન પાડી લીધો યાર હાસી વાત છે યાર તમે અરે ભાઈ બંદી છે આમ શું હોય દુઃખમાં આગળ રે અને સુખમાં ભલે પાછો પડી હતો એને હાચી દોસ્તી કહેવાય છે ના સાચી વાત તો મજાક કરતો તો પણ આટલે પૈસાનું મહત્વ ના લાય કાઢો ભાઈ તમારે આજે હલવાના કા પોતે મજાક કરતો તો આ તો તમે પૈસો ના તો તમે બે જીગરી હતા ચાલો ભાઈ 10% નક્કી કર્યા તો 2 દન 4 દન 10 દન 15 પછી તમારા પૈસા તો હાલવાનો જ હતો કે તમે બાઈક પાડી લીધી ગોમ વચ્ચે આજે અમે બધા પંચવાળા જતા હતા મોબાઈલ પાડી લીધો આ હું વેલ્યુ ઇજ્જત જઈ પણ આપણે યાર તમે છે ને તમે તમારું જ વિચારો પણ હમણાં વિચારો છો કે ના હું વેદના થકી સમજવું પડે છે એવું હોય નહીં એમ તમારે હું શું કહું પેલા ક્યાં યાર આ તો 50,000 પેલા દેખાડો એ તો અમે નહીં મળવા દેખાડો જગના બોલતા નહીં એટલે વળી આ તા પોતા તો તાકાત નહીં ભાવ હોય પસમાં બે છે બરાબર પણ એ હું કહું તમને હે આ પબ્લિક ને કોક કહી દો કોના વિશે પબ્લિક ને કેવું હવ કાયદેસર કહી દો તમારા કામથી કોઈ પૈસા લે ને વ્યાજબા અહીં દાદાગીરી ના કરાય શું હલવાઈ ગયો 95,000 રૂપિયા 98,000 હલવાઈ ગયો મારી જોકન જબ્બર હલવાઈ ગયો શું ગમે તેમ પૈસા આવે તો વ્યાજબી આવે ને બોલી કરીને આવે જબન ની કિંમત છે નહીં જેઠાબા જબન ની કિંમત છે ને હમણાં માણસ ની કિંમત આવી જોવો ભાઈ એકલી જબન ના ચાલે હવે માણસ ની માણસ આ જોવી પડે આપડે બરોબર સાચું અલગ મંડે તો આ વિડીયો ખાલી રમત માટે મંડાયો તો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો જય રામ.